અમે જ્યારે પાડલિયામાં 13 તારીખે હિંસાત્મક ઘટના ઘટી, જેની મુલાકાત માટે આજે ગામમાં ગયા, તો શરૂઆતમાં જોયું કે એક કૂવો હતો. એ કૂવો લગભગ ગામવાળાએ કીધું કે 40 હાથ ઊંડો હતો અને એ કૂવાને એ લોકોએ પુરાણ કરી દીધું, જ્યાંથી એ ગામના લોકો પાણી પીતા હતા. બાદમાં ત્યાં એક વિધવા બેન છે, એમનું ઘર તોડી નાખવામાં આવ્યું અને બીજા ઘરો જ્યારે તોડવા જતા હતા ત્યારે ગામના લોકોએ આજીજી કરી, વિનંતી કરી અને બેઠા 3 કલાક સુધી વિનંતી અને આજીજીનો કાર્યક્રમ થયો. બાદમાં જે લોકો રજૂઆત કરતા હતા કે ભાઈ તમે અમને અગાઉ કેમ નોટિસો નથી આપી, તમે કેમ ગામસભાની પરવાનગી નથી લીધી, બારોબાર કેમ તોડવા આવ્યા છો, એવા 8 થી 10 લોકોને પકડીને પોલીસ જીપમાં બેસાડીને લઈ જતી હતી. ત્યારે એ લોકોની ગાડીઓમાં લઈ જતા ત્યારે ગામ લોકોએ ઊભા રાખીને એમને ઉતારવાનો પ્રયાસ કર્યો કે ભાઈ છોડી દો, ગામના પટેલો છે, મુખી છે, આગેવાન છે, સરપંચ છે, એમને શું કરવા લઈ જાવ છો. બસ આટલી વાતમાં પોલીસે લાઠીચાર્જ ચાલુ કર્યો, લોકોને દોડાવીને માર્યા. બાદમાં 27 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન નાસભાગ મચી, એમાં ઘણા લોકો ઈજા પણ થયા, પથ્થરમારો પણ થયો અને એમાં 47 જેટલા પોલીસ અધિકારીઓ, વન અધિકારીઓ સમેત 35 જેટલા આદિવાસીઓ પણ એમાં ઈજાગ્રસ્ત થયા છે, એવું આજે ગામના લોકો દ્વારા મને જણાવવામાં આવ્યું છે. અમે પૂછ્યું કે ભાઈ એ લોકો ક્યાં સારવાર લે છે, તો એકબીજા પરથી મેડિકલોમાંથી દવા મંગાવી લે છે અને દેશી દવા કરીને સારવાર લઈ રહેલા છે. કેમ કે એ લોકો આગળ બહાર આવે એવા સિવિલમાં જાય તો પોલીસનો ડર એમને સતાવી રહ્યો છે. આ હકીકત અમને ત્યાં સ્થળ પરથી જાણવા મળી છે. સાહેબ, શું કહેશો? બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે સ્થાનિક લોકો દ્વારા કુહાડી, ધારિયા અને તીર કામઠા ચલાવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, મેં સંપૂર્ણ જોઈ. એવી તો કોઈ ઘટના ત્યાં અમને દેખાવામાં નથી આવી. લોકોને અમે પૂછ્યું, લોકો કે અમારો એવો કોઈ ઈરાદો જ નહોતો, અમે તો સંવાદ કરવા માટે ગયા, અમારી પાસે કોઈ ભાલા, પાલિયા, તીરકામઠા કે કોઈ પણ જાતનું હથિયાર નહોતું. તો એક જવાબદાર અધિકારી તરીકે તમે આખા ગુજરાતના લોકોને કેમ ગુમરાહ કરો છો? તમે એનો કેમ ખુલાસો કરતા નથી કે ભાઈ અમારી પોલીસે લાઠીચાર્જ કર્યો, અમારા લોકોએ ટીયર ગેસના સેલ છોડ્યા, અમારા લોકોએ 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું?